નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રાખી અંજારિયા। જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજના નગરસેવક ધર્મેશ ગોરની મુન્દ્રા રોડ યુનિવર્સિટી નજીક સિલ્વર સિટી સોસાયટીમાં આવેલ ઓફિસ અને વાડામાં રાત્રે ટોળાએ ઘૂસી આવીને ફાયરિંગ કર્યું હતું। 3 4 વ્હીલર અને 2 મોપેડ તેમજ ઓફિસમાં તોડફોડ કરવા સાથે આતંક મચાવતા 9 લોકો સામે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નગરસેવક ધર્મેશભાઈ સુભાષભાઈ રાજગોરે જણાવ્યું હતું કે 30મી ઓગસ્ટના મુન્દ્રા રોડ પાસે આવેલ ફાટેલ તળાવની પાળ તૂટી જતા નગરપાલિકા દ્વારા હિટાચી મશીનથી સમારકામ ચાલુ હતું, જેથી ત્યાં જોવા માટે ગયા હતા। બાદમાં સિલ્વર સિટીના ગેટ પાસે ચા પીવા ગયા ત્યારે થોડીવાર રહીને ઇકો ગાડી જેમાં ઝવેરસિંહ દેવુભા જાડેજા અને 2 અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા અને ખાલી સાઈડમાં બેઠેલા ઝવેરસિંહે આંખો કાઢીને જોતા ફરિયાદીએ મારી સામે કેમ જોવે છે તેમ કહી ગાળો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। આસપાસ ઉભેલા લોકોએ છોડાવ્યા હતા। ઝવેરસિંહ લોખંડનો પાઇપ મારવા આવ્યો ત્યાં તેના કાકા આવી જતા છોડાવી ગયા હતા। આરોપી જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો, જે બાદ ફરિયાદી સિલ્વર સિટીમાં આવેલી પોતાની ઓફિસે ગયા હતા। થોડીવાર રહીને ઝવેરસિંહના કાકા મેરુબા આવ્યા અને મારો ભત્રીજો મારા કયામાં નથી અને ભત્રીજા વતી માફી માંગી હતી, જે ફરિયાદી પોતાના ઘરે ઘનશ્યામનગરમાં ગયા। બાદમાં ઝવેરસિંહના ભાઈ મયુરસિંહનો ફોન આવ્યો કે તું બચીને રહેજે, અમે 5 ભાઈ છીએ, એક મરી જશે તો કોઈ ફરક નહીં પડે, તારા નાના છોકરા છે તેવી ધમકી આપી હતી, જેથી ફરિયાદી પોલીસ સ્ટેશને ગયો ત્યારે રાત્રના 11 વાગ્યાના અરસામાં જાણ થઈ કે અમુક ઇસમોએ ઓફિસ પર આવી તોડફોડ કરી છે અને ફાયરિંગ કરેલ છે તેમ જણાવતા ફરિયાદી તેના બનેવી અને ભાણેજ સાથે ઓફિસે ગયા હતા ત્યારે બહાર પડેલ યામાહા ફસીનો એક્ટિવા સહિતના વાહનોમાં તોડફોડ કરાઈ હતી, તેમજ અંદર રહેલી 4 વ્હીલર ટીએના i10 ઓડીમાં તોડફોડ કરવામાં આવી હતી। ઓફિસમાં લાઇટ જતા કેમેરા પણ તોડી નાખ્યા હતા। ફૂટેજ જોતા સ્કોર્પિયો અને બોલેરોમાં આવેલ ઈસમે ઓફિસની બહાર ફાયરિંગ કર્યું હતું। વાડામાં 9 ઈસમો આવ્યા હતા, જેમાં ઝવેરસિંહના હાથમાં લોખંડનો ધાર્યો હતો, જ્યારે કિરણસિંહના હાથમાં તલવાર હતી। કુલદીપસિંહ બાલુભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો। દિગ્વિજયસિંહ મેરુભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો। ગઢવીના હાથમાં લોખંડની પાઇપ હતી। 2 અજાણ્યા ઈસમોના હાથમાં લોખંડનો ધાર્યો હતો અને અન્ય 2 અજાણ્યા ઈસમના હાથમાં લાકડા ધોકા હતા। તમામ ઈસમો મારવા માટે આવ્યા હતા, પરંતુ ફરિયાદી ઓફિસે ન હોતા તોડફોડ કરી ભાગી ગયા હતા, જેથી તેમના પર જીવનું જોખમ છે। બનાવનું કારણ એ છે કે 2 વર્ષ અગાઉ મયુરસિંહ અને ઝવેરસિંહ ગેરકાયદે રીતે લાયન્સનગરમાં મકાનનો કબજો લેવા ગયા હતા ત્યારે સમજાવ્યા હતા, જે બાબતનું મન દુઃખ રાખી આ 2 ભાઈઓએ ઝઘડો કર્યો હતો। હિરેન ગોરને માર માર્યો હતો ત્યારે ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી તે વાતની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો। ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। આદિપુરના જુમાપીર ફાટક પાસે 2 વાહન ભટકાયા બાદ થાર ગાડીમાં આગ લગાવી દેવાઈ હતી। સામે પક્ષે પિતા પુત્રને ઈજાઓ થઈ હતી, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। દિવસભર મામલો ચર્ચામાં રહ્યા બાદ આદિપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મૂળ ખોડાસરના હાલે આદિપુરમાં રહેતા દિલુભા રામભા ગઢવીના જણાવ્યા પ્રમાણે આરોપીઓ અંજાર તાલુકાના મેઘપર બોરીચીના કરશનભા ઉર્ફે દિનેશભા નારાયણભા ગઢવી, મેઘપર કુંભારડીના નવીનભા રાજભા ગઢવી, મેઘપર બોરીચીના રાણાભા નારાયણભા ગઢવી, ભરતભા ખોડુભા ગઢવી, મિતુલ ધીરુભા ગઢવી, મીત મનુભા ગઢવી, ઈશ્વર મનુભા ગઢવી અને મહેશ મોમાયાભા ગઢવી સામે ફરિયાદ નોંધાવાઈ હતી। આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરિયાદી અને સાહેબ પોતાની બોલેરો લઈને જુમાપીર ફાટકથી મલયાલમ નગર 4 રસ્તા જતા હતા। આરોપી કરશનભાઈએ પોતાની થાર ગાડીમાં નવીનભા અને રાણાભાને લાવી ફરિયાદીની બોલેરોમાં ટક્કર મારી હતી। ભરતભા પોતાની સ્કોર્પિયોમાં મિતુલ અને મીતને લઈને આવ્યા હતા, જ્યારે ઈશ્વર પોતાની બલેનો ગાડીમાં મહેશને લઈને આવ્યો હતો। તમામ આરોપીઓએ પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ફરિયાદીને પગના ભાગે ફ્રેક્ચર અને શરીરે મૂઢમાર ઈજાઓ પહોંચાડી, સાહેદને માથાના ભાગે અને આંગળીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી અમારી દુશ્મની મોંઘી પડશે, બીજી વાર મળશો તો ભડાકે દઈ દેશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા। આદિપુર પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કચ્છમાં થયેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે। કાંઠાળ વિસ્તારના મુન્દ્રા અને જિલ્લા મથક ભુજથી જોડતા સ્ટેટ હાઈવે સહિત કુલ 16 માર્ગો હજુ બંધ હોવાથી યાતાયાતને માઠી અસર થઈ રહી છે। વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કચ્છ જિલ્લાના 13 સ્ટેટ હાઈવે અને અન્ય 7 માર્ગો બંધ થયા હતા, જે પૈકી ગઈકાલે 3 સ્ટેટ હાઈવે અને 1 અન્ય માર્ગનું સમારકામ પૂર્ણ થતા કુલ 4 માર્ગો પુનઃ શરૂ થયા હતા। આજે 10 સ્ટેટ હાઈવે અને 6 અન્ય માર્ગો પર વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે। વાહન વ્યવહાર માટે બંધ 10 સ્ટેટ હાઈવેમાં માંડવી તાલુકાના ગઢસીસા હાલાપર, મુન્દ્રા તાલુકાના લુણીથી બાબિયા, લુણીથી વડાલા, મુન્દ્રાથી જૂના બંદર રોડ, ભુજ મુન્દ્રા રોડ, અબડાસાનો કોટડા બીટા રોડ, લખપત તાલુકાનો લખપત કોટેશ્વર રોડ,
નખત્રાણા તાલુકાનો નખત્રાણા નિરોણા રોડ ઉપરાંત અન્ય માર્ગોમાં માંડવીના બિદડા રામાણિયા, અબડાસાનું લાયજા, મોડકુબા, રવા બાજુંડા, કોટડા વરાડિયા, વિંજાણ અંજારના કુંભારિયા, બીટાવલાડિયા અને સત્તા પરથી મોડવદર સુધીનો રસ્તો કોઝવે, ઓવરટોપિંગ કે સ્ટ્રક્ચર અપ્રોચમાં નુકસાનના કારણે બંધ ચાલી રહ્યા છે. તમામ માર્ગો પર વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોટાભાગના રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું માર્ગ મકાન વિભાગના અધિકારી શ્રી વાઘેલાએ જણાવ્યું હતું. ભારે વરસાદના કારણે વાહન વ્યવહારની સેવાઓ બાધિત થઈ હતી. અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા કોઝવેના ધોવાણ સાથે રોડ રસ્તાઓ બેસી જતા એસટી સહિત ખાનગી મુસાફર વાહનોની સેવા ઠપ્પ થઈ હતી. કચ્છ એસટીની સેવાઓ બાધિત થયા બાદ ગઈકાલથી વરસાદે વિરામ લેતા ક્રમશઃ બંધ પડેલા રૂટોને પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા છે. દિવસો સુધી એસટીની સેવાઓ બાધિત થતા તંત્રને અંદાજિત 15 લાખથી વધુનું નુકસાન થયું છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે એસટીના આંતર જિલ્લા અને લાંબા રૂટની સેવાઓ પ્રભાવિત થઈ હતી. માળિયા રોડ બંધ થતા સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફની મોટાભાગની લાંબા અંતરની સેવાઓ બંધ રહી હતી. તો જિલ્લાના આંતરિક માર્ગો પર વરસાદી પાણીના લોકિંગથી મોટાભાગના લોકલ રૂટ પણ બંધ રહ્યા હતા. ગઈકાલથી વરસાદે વિરામ લેતા એસટીના લાંબા અંતરના અને લોકલ રૂટને પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા છે. આજે કચ્છ એસટીના મોટાભાગના લોકલ રૂટ રાબેતા મુજબ રોડ ટુ રોડ શરૂ કરાયા છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં સોમવારથી એસટીની તમામ સેવા રાબેતા મુજબ થઈ જશે. દરમિયાન દિવસો સુધી એસટીની સેવાઓ બંધ રહેવાથી તંત્રને અંદાજિત 15 લાખ જેટલું નુકસાન થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશનની અસર તળે ફૂંકાયેલા તેજ પવન અને ભારે વરસાદથી કચ્છ જિલ્લામાં વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના પગલે અનેક વીજ પોલ અને અનેક સ્થળો પર વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. ગુરુવારે સાંજથી કચ્છ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપમાં વધારા સાથે વરસાદ થયો હતો. ખાસ કરીને કાંઠાળ અને પશ્ચિમ વિસ્તારમાં વીજ માળખાને વ્યાપક નુકસાન થયું હતું. પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે. ગઈકાલથી ડિપ્રેશનની અસર ઓસરતા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી વેગવાન કરવામાં આવી છે. પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઇજનેર બીસી રાઠોડે વિગતો આપતા જણાવ્યું હતું કે આજે સવારની સ્થિતિએ કચ્છમાં હજુ 308 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી બાકી છે. ગઈકાલે પીજીવીસીએલની 80 ટીમો કાર્યરત હતી. જિલ્લા બહારથી વધારાની ટીમો બોલાવી કામગીરીને વેગવાન કરવામાં આવી છે. આજે કચ્છના વિવિધ વિસ્તારોમાં ઉત્તર ગુજરાત, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલીની જિલ્લા બહારની 50થી વધુ ટીમો સહિત 115 ટીમો દ્વારા સમારકામ ચાલી રહ્યું છે. આજે સાંજ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું. ભુજના વડજર ગામે જળભરાવના કારણે કામગીરીમાં બાધા ઉત્પન્ન થઈ છે. જિલ્લાના તમામ શહેરોને સરકારી દવાખાના, હોસ્પિટલ, પાણી પુરવઠાના જોડાણને પ્રાથમિકતા આપી સમારકામ પૂર્ણ કરાયું છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. જિલ્લા મથક ભુજમાં એક જ દિવસમાં વીજ ફોલ્ટની 400 ફરિયાદ નોંધાઈ હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા લોકોને વિના વિક્ષેપ વીજ પુરવઠો મળતો રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. 24મી ઓગસ્ટથી કચ્છની શાળાઓમાં સાતમ આઠમના તહેવારની રજાઓ અપાઈ હતી. મંગળવારથી જિલ્લામાં ડિપ્રેશનની અસર તળે થયેલા ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વખતોવખત પરિપત્ર બહાર પાડી શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ કરાયા હતા. તંત્રની સૂચનાના પગલે જિલ્લાના તમામ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો વગેરેમાં 30મી ઓગસ્ટ સુધી શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. ડિપ્રેશનની અસર ઓસર્યા બાદ વરસાદ અને પવનનું જોર ઘટતા આજથી શાળા કોલેજોમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. પરંતુ આજે મહિનાનો અને સપ્તાહનો છેલ્લો દિવસ શનિવાર હોય 7મા દિવસે ખુલ્લી મુકાયેલી મોટાભાગની શાળાઓમાં તદ્દન પાંખી હાજરી જોવા મળી હતી. સોમવારથી રાબેતા મુજબ શાળાઓ બાળકોના કલશોરથી ગાજતી થશે તેવું અનુમાન છે. શાળા શરૂ થવાના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને વિવિધ પાસાઓ પર છાત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે સ્વચ્છતા અભિયાન હેઠળ શાળાઓની સફાઈ કરવા, સ્કૂલ કેમ્પસમાં કોઈ વૃક્ષ કે થાંભલા પડી ગયા હોય તો તેનો નિકાલ કરવા, વીજ થાંભલા કે વીજ વાયરો ખુલ્લા ન રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં કોઈ અવરોધ ઉભો ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત શાળા પરિસરમાં કોઈ નુકસાની હોય તો શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય વિવેક બુદ્ધિથી લેવાની સત્તા આચાર્યને અપાઈ હતી. ગત સપ્તાહ દરમિયાન કચ્છ જિલ્લામાં થયેલા અતિભારે વરસાદના કારણે મધ્યમ સિંચાઈના 20 પૈકીના 15 ડેમ ઓવરફ્લો થયા છે. તો જિલ્લાના મધ્યમ સિંચાઈના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં પણ જળ સપાટી 67% પહોંચી છે. જિલ્લાના માત્ર 2 ડેમ અડધાથી ઓછા ભરાયેલા રહ્યા છે. નાની સિંચાઈ યોજનાના 170 પૈકી 124 ડેમ ઓવરફ્લો થયા છે. કચ્છના માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને અબડાસાના તમામ નાની સિંચાઈના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. માત્ર 14 ડેમમાં સીલ લેવલ કરતા નીચે પાણી રહ્યું છે.